હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની ભરતી વિશે, એટલે કે ખેલ સહાયકની ભરતી ક્યાર સુધી પૂર્ણ કરવાની છે અને ક્યારે લેવાશે એની વાત છે। દીપક રાજાણી સાહેબશ્રી છે, એમણે જણાવ્યું કે ખેલ સહાયકની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ નવા વર્ષથી એટલે ડિસેમ્બરમાં તો કાંઈ કશું જ થવાનું જ નથી। જાન્યુઆરી માસના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, એટલે કે આયોજન થઈ રહ્યું છે। કેટલાક સૂત્રોના પ્રાપ્ત માહિતી દ્વારા આ માહિતી એમને મળી છે, જેના દ્વારા એમણે ટ્વીટ કરીને આપણને સૌને જાણ કરી છે। ઓકે, તો હવે વાત આવી કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેવાય અને બને એટલો ઝડપી લેવાય એટલું સારું। હા, ડિલે કેમ થઈ રહ્યું છે એનો તો કોઈ સવાલનો જવાબ આપણી પાસે અત્યારે નથી, કેમ કે 20 તારીખ પછી એટલે કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં થઈ જાય એવું લાગતું હતું, પણ હવે કશું કંઈ થવાનું નથી। હવે વાત આવે છે કે વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને છેલ્લે લાભ મળે, એટલે કે દેખવા જઈએ તો 2-3 મહિનાનો લાભ મળે, 2-2.5 મહિનાનો, 3 મહિનાની નથી વાત કરતો, 2-2.5 મહિનાનો લાભ મળે એવું લાગે છે। દેખવા જઈએ તો આ 2023 અને 24ની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી થઈ તો હા એવું ગણી શકાય, પણ વાત અહીંયા ફરીને પાછી મને એક બીજા મિત્રોની યાદ આવી જાય છે કે જે મિત્રો સંગીત શિક્ષક છે, ચિત્ર કલાના શિક્ષક મિત્રો છે, એમનું તો ક્યાંય નામો નિશાન હજુ સુધી કંઈ દેખાતું નથી, છતાં પણ આમના માટે આટલું ખેલ સહાયક માટે આટલું એ લઈને અને ભરતી કરી દે તો બહુ સારી વાત છે। બાકી તો જે તે સિસ્ટમની જે ઈચ્છા છે એ ફાઇનલ છે, આપણે બહુ જાજુ કંઈ કશું કરી શકતા નથી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા પર, જય હિન્દ।